જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કરવાના છે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર 8નું એક્ઝામ્પલ નંબર 5. પણ આ એક્ઝામ્પલ કરતાં પહેલાં હું તમને ધોરણ 9ની એક ફેક્ટર્સ માટેની, અવયવ માટેની એક આઈડેન્ટિટી હતી, બરાબર, એ એક યાદ કરાવું છું, જે યાદ કરી લેજો. એને આપણે આ સમ્સની અંદર યુઝ કરવાના છીએ. ઓકે, તો એ આઈડેન્ટિટી શું હતી હું એક વખત અહીંયા લખીને બતાવું છું કે જો તમને a માઇનસ બી અને એનો સ્ક્વેર આપેલો છે અથવા તો a પ્લસ બી સ્ક્વેર આપેલું છે, તો આને તમે કઈ રીતે વિસ્તરણ કરશો? હાઉ વિલ યુ એક્સપાન્ડ ધીસ? તો અહીંયા એક્સપાન્શન આપણે એ રીતે કરશું કે પહેલા પદનો વર્ગ એટલે કે a સ્ક્વેર 2 ગુણ્યા પહેલું એટલે a અને બીજું એટલે b. અહીંયા પહેલું બીજુંનો મતલબ થાય છે ફર્સ્ટ ટર્મ એન્ડ સેકન્ડ ટર્મ, એટલે કે પહેલું પદ અને બીજું પદ, અને છેલ્લા પદનો વર્ગ એટલે અગેન b નો સ્ક્વેર. અને જો નિશાની મૂકવાની વાત આવે તો અહીંયા માઇનસ છે તો અહીંયા હું માઇનસ કરીશ અને અહીંયા હું પ્લસ કરીશ. એવી જ રીતે જો a પ્લસ બી સ્ક્વેર હોય તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ, અને અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ અને લાસ્ટમાં તો પ્લસ જ આવશે. તો આ એક આપણે વિસ્તરણની આઈડેન્ટિટી હતી જે ધોરણ 9માં આવતી હતી અવયવીકરણમાં, તો એ આપણે શીખેલા છીએ અને હવે રેપિટેવલી આપણે શીખતા પણ રહીએ છીએ. એવું નથી કે આપણે ક્યારેય આ ટ્રાય નથી કર્યું, બટ આનો કન્સર્ન આની સાથે શું કામ છે તો એ કન્સર્ન દેખાડવા માટે જ હું તમને આ સમ કરાવું એ પહેલાં મેં તમને આ સમજાવ્યું કે એનો યુઝ આપણે અહીંયા અંદર કરવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ સમ. ઓકે, આ તમે માઇન્ડમાં રાખજો, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું બીજા પદનો વર્ગ. આમ તમે રિપીટેડલી બોલતા રહેશો તો તમને વધારે પ્રેક્ટિસ પડી જશે. ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ એ કેમ બોલી શકે? ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર 2 ઇન્ટુ ફર્સ્ટ સેકન્ડ લાસ્ટ ટર્મનો સ્ક્વેર, આ રીતે પણ તમે બોલી શકો. હવે એક્ઝામ્પલ નંબર 5નું આપણે પહેલાં તો રકમ વાંચીએ. ત્રિકોણ OPQ માં P કાટખૂણો છે. ચલો, આપણને આકૃતિ કઈ રીતે દોરવીને એ દર વખતે આપણને સજેશન આપે જ છે કે એમાં મારે કયો ખૂણો કાટખૂણો લેવાનો છે. વિચ એંગલ શુડ આઈ ટેક એઝ અ રાઇટ એંગલ? તો મારે ખૂણો P છે એ કાટખૂણો લેવાનો છે. તો હું P જે ખૂણો છે એને હું અહીંયા લખું છું. ઓકે, અને OPQ ત્રિકોણ છે તો અહીંયા O અને અહીંયા Q લઈ લઉં છું. રાઈટ. હવે શું કહે છે? OP ઇક્વલ્સ ટુ 7. ચલો, સેફ સાઈડ આપણને એક માહિતી તો આપેલી છે કે OP ની વેલ્યુ કેટલી છે? 7. અને OQ માઇનસ PQ ઇક્વલ્સ ટુ 1. તો કે આ કંઈક નવીન લઈ આવ્યા છે, આ કંઈક નવું લઈ આવ્યા કે OQ માઇનસ PQ. હવે એમાં મને ખબર કેમ પડે કે એકચ્યુઅલી OQ અને PQ ની વેલ્યુ શું છે? તો આપણા દાખલાની શરૂઆત આપણે દર વખતે કરીએ છીએ એમ, આપ્યું છે ત્યાંથી શરૂઆત કરો. જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરો ભાઈ. શું આપેલું છે? OQ માઇનસ PQ. પણ એના પહેલાં આપણે આકૃતિ જે 8.12 જે આપી છે મને અહીંયા, એને આપણે થોડું વ્યવસ્થિત રીતે લખી નાખીશું. તો લખીએ અહીંયા કે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. ઓકે, તો આપણે ખૂણો P કાટખૂણો છે તે રકમમાં આપેલું છે અને આપણે શરૂઆત પણ ત્યાંથી જ કરેલી છે. હવે આપણે અહીંયા વેલ્યુ શેની શોધવાની છે? સાઇન Q અને કોસ Q. તો એનો મતલબ કે Q ને થીટા લીધું છે કે નહીં? Q ને થીટા લીધું છે ને, તો એમ કહી શકું કે ખૂણો Q બરાબર થીટા. ઓકે, હવે મારે જે આપણે પાછલા સમ્સમાં જે કર્યું હતું એમાં શું હતું? એક્ઝામ્પલ નંબર 4માં મેં તમને એવું લખાયું હતું, there are 2 steps. પહેલું આકૃતિ દોરો અને સેકન્ડ પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને માપ શોધો. તો અહીંયા જો પાયથાગોરસ હું મૂકું કેવી રીતે? મારી પાસે તો 2 માપ નથી. પાયથાગોરસમાં એટલીસ્ટ મારી પાસે 2 માપ તો હોવા જોઈએ ને. અહીંયા તો એક જ છે, મારી પાસે બાકીના 2 નથી. પણ અહીંયા મને એની હિન્ટ આપેલી છે. ઓકે, તો હું હિન્ટને ફોલો કરીશ. કઈ રીતે? શરૂઆત હું અહીંયા કરું છું. OQ માઇનસ PQ ઇક્વલ્સ ટુ 1. તેથી OQ ને હું ત્યાં જ રાખું તો માઇનસ PQ પહેલી બાજુ જાય કે ન જાય? તો ઇક્વલ્સ ટુ 1 પ્લસ PQ થાય કે ન થાય? આને હું સેવ કરીને રાખી દઉં છું. શું કામ સેવ? આનો હું યુઝ કરીશ.
ઓકે, હવે હું પાયથાગોરસ પ્રમેયની અંદર હું આ સૂત્રને લઉં છું. તો લખીશ અહીંયા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા. પાયથાગોરસ પ્રમેય નો ઉપયોગ કરતા. હવે પાયથાગોરસમાં આપણે પેલા કર્ણ લઈએ છીએ ને, તો અહીંયા શું લેશું આપણે? ઓ ક્યુ નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઓ પી નો સ્ક્વેર પ્લસ પી ક્યુ નો સ્ક્વેર. હવે ચલો ઓ ક્યુ છે મારી પાસે. હા, ટેકનિકલી નથી પણ સૂત્રના સ્વરૂપમાં છે. ટેકનિકલી મારી પાસે એની પ્રોપર વેલ્યુ છે નહીં, પણ સૂત્રના સ્વરૂપમાં છે તો કંઈ વાંધો નહીં. બરાબર, ન મામા કરતા તો કાણો મામો સારો, હે ને? તો આપણે અહીંયા ઓ ક્યુ છે એને લખી નાખીએ. શું લખશું આપણે? 1 પ્લસ પી ક્યુ. અને અહીંયા ઓ ક્યુ નો સ્ક્વેર છે તો હું આ કાઉન્સનો સ્ક્વેર કરી દઉં તો ચાલે કે ન ચાલે? એટલે એકચ્યુઅલી મેં ઓ ક્યુની વેલ્યુ અહીંયા મૂકી અને એનો સ્ક્વેર હતો તો શું કર્યો મેં? સ્ક્વેર ઇક્વલ્સ ટુ. હવે મારી પાસે ઓપી છે તો કે હા, સરસ મજાનું ઘૂઘરા જેવું 7 નો સ્ક્વેર પ્લસ પી ક્યુનો સ્ક્વેર. ઓકે, હવે આ જો આવું કંઈક દેખાય છે, આવું મેં કંઈક શીખવાડ્યું એવું યાદ આવે કંઈક આવું? હે કે હા દીદી આવું કંઈક આમ કાઉન્સ બનાવ્યો, એમાં કંઈક એ અને બી મૂક્યું તો અહીંયા 1 એ પી ક્યુ મૂક્યું છે, તો એ કંઈક આના જેવી રીતે વિસ્તરણ બને કે ના બને? યસ ઓર નો? તો હવે હું એને વિસ્તરણની રીતે લઉં છું. ચલો, હું શું બોલી હતી? પેલા પદનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું બીજા પદનો વર્ગ. તો પેલા પદનો વર્ગ એટલે 1 નો સ્ક્વેર પ્લસ અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ જ આવશે 2 ગુણ્યા 2 ઇન્ટુ 1 અને બીજું એટલે પી ક્યુ પ્લસ બીજા પદનો વર્ગ એટલે પી ક્યુનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ 7 નો વર્ગ 49 પ્લસ પી ક્યુનો સ્ક્વેર. એ એમને એમ રહેશે કારણ કે એની વેલ્યુ આપણી પાસે છે નહીં. એમ આઈ રાઈટ? યસ. ઓકે, હવે જો આ સિમ્પલ બની ગયું સાવ. અહીંયા પી ક્યુ પ્લસ છે, આઈ પી ક્યુ પ્લસ છે, તો આ પ્લસ પી ક્યુ આ બાજુ લઈ આવું તો એ માઇનસ જ થવાના છે ને. તો એવી ખોટી એવા સૂત્ર એવા સ્ટેપ્સ વધારવાની શું જરૂર છે? તો આપણે શું કરશું? અહીંયા પી ક્યુ સ્ક્વેર અને પી ક્યુ સ્ક્વેર કટ કરી નાખશું. ઓમે આમે અહીંથી અહીંયા લઈ આવવું ને એટલી બધી રામાયણ કરવી એના કરતાં અહીંથી આપણે કટ કરી નાખ્યું. ઓકે, હવે 1 નો સ્ક્વેર શું થશે? 1. હવે જો 2 એકુ, હા 2 1 2 અને એનો મલ્ટીપ્લાય પી અને ક્યુ સાથે તો 2 પી ક્યુ. પછી આ તો ઉડી ગયું ઇક્વલ્સ ટુ 49. હવે આ +1 પેલી બાજુ જાય તો -1, તો આમ લખી શકું કે 2 પી ક્યુ ઇક્વલ્સ ટુ 49 અને +1 આ બાજુ આવે તો -1. યસ ઓર નો? 2 પી ક્યુ ઇક્વલ્સ ટુ 49 માંથી 1 જાય તો 48 વધે કે નહીં? અગેન પી ક્યુ ઇક્વલ્સ ટુ 48 અને હવે બે જે 2 મલ્ટિપ્લિકેશનમાં હતા ઈ ગુણાકારમાં હતા, ઈ આ બાજુ આવશે તો ભાગાકારમાં ડિવિઝનમાં જશે કે નહીં? હવે અહીંથી 24 દુ 48 ઉડી જાય કે નહીં? નો ખબર પડી દીધી, કાંઈ વાંધો નહીં, આપણે 48 ભાગ્યા 2 કરીએ એટલે ખબર પડી જશે. 48 ભાગ્યા 2 કરો, 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 8, 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0. શું આન્સર આવ્યો? 24 આવી ગયો ને? તો આ ભાગાકાર છે, બીજું કંઈ છે નહીં. તો પી ક્યુ ઇક્વલ્સ ટુ 24. કાંઈ નહોતું આપણી પાસે, હે ને? મહેનત કરી તો આવ્યું ને બધું. સમજાય? નસીબનો ખેલ છે, કાંઈ ન હોય માણા પાસે. બરાબર, મહેનત કરો જ બધું મળે. તો અહીંયા પી ક્યુ મને 24 મળ્યો, હું માની લઉં કે ન માની લઉં? હવે જો આ 24 ને મારે ક્યાં મૂકવું ની પાછું મને યાદ હોવું જોઈએ. જો મેં કંઈક સાચવીને રાખ્યું છે, જો રાખ્યું તું સાચવીને. ઓકે, તો હું શું લખીશ? પી ક્યુ બરાબર 24 ને ઓ ક્યુ બરાબર 1 પ્લસ પી ક્યુમાં મૂકતામાં સી આવી જશે. દર વખતે આવે જ છે ને, આપણે પેલામાં ઓલા ચેપ્ટરમાં આવ્યા હતા. ક્યાં ચેપ્ટરમાં? 3માં, ચેપ્ટર 3માં, હે ને? સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 1 ઉપરથી 3, એ તો ચલો અલગ સ્ટોરી છે. હવે અહીંયા આપણે ઓ ક્યુ ઇક્વલ્સ ટુ 1 પ્લસ પી ક્યુ એટલે 24 મૂકી દઉં ને, તો ઓ ક્યુ બરાબર 24 માં 1 નાખત કેટલા થાય? એમ. તો ઓ ક્યુ બરાબર કેટલા આવશે અહીંયા? હવે જો મારી પાસે ત્રણેય માપ મળી ગયા કે નહીં? હવે મારે ગોતવાનું શું? નાની બે વસ્તુ, સાઇન ક્યુ અને કોસ ક્યુ. હવે પૂછે છે આપણને સાઇન ક્યુ અને કોસ ક્યુ. અરે અમે તને કહેશું સાઇન ક્યુ કોસ ક્યુ ક્યાં કરે છે? સાઇન ક્યુ અને કોસ ક્યુ. તો સાઇન એટલે સાબાના છેદમાં કર્ણ, કોસ એટલે પાબાના છેદમાં કર્ણ. અને મને એમ કીધું છે ભાઈ ક્યુ થી જોજો. ક્યાંથી જોવાનું? ક્યુ થી. તો ક્યુ થી જોવાનું તો ક્યુ ની સામેની બાજુ ઓપી થાય કે નહીં? તો ઓપી ના છેદમાં કર્ણ એટલે
ઓ ક્યુ એટલે 7/25. હવે એવી જ રીતે કોસ ક્યુ એટલે પાબા, ક્યુની પાસેની બાજુ એટલે પી ક્યુ થાય કે નહીં, તો પી ક્યુના/ઓ ક્યુ એટલે પી ક્યુ એટલે 24/25. ચલો આ મળી ગયા મને મારા આન્સર મળી જાય એટલે આ રીતે સ્કેલથી મસ્ત મજાનું એક બોક્સ બનાવી દેવાનું છે. પ્રેઝન્ટેશન ક્યારેય પણ વીક હોવું જોઈએ નહીં. પ્રેઝન્ટેશનમાં તો એક્કો બનવાનું, એક્કો. શું બનવાનું? એક્કો. ચલો અહીંયા તમારો એક્ઝામ્પલ નંબર 5 પૂર્ણ થઈ છે. એકદમ સરસ રીતે સમજાઈ ગયું કે નહીં? હજી એક વખત તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 5 થાય છે પૂરું. પ્રેક્ટિસ કરતા રહેજો અને શીખતા રહેજો.